પંકજ રાસરિયાએ ફેસબુક લાઈવ થઈ મોરબીના કામોને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ, ખુરશીની લાલચ કે સત્તા ભોગવવા માટે નહીં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં પંકજ રાસરિયા શું કહી રહ્યા છે. આપણે હજી મોરબીની અંદરના કામ બાકી હોય અને ખાલી ખોટી વાહિયાત વાતું ગાંધીનગરની, અમદાવાદની કે દિલ્હીની કરવી એવું આપણે આવડતું નથી. આપણે નેતા બનવા માટે નીકળ્યા છીએ, કાંઈ લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ, માત્ર ખુરશીની લાલચ માટે કે સત્તા ભોગવવા માટે થઈને નીકળ્યા નથી. અમારી સાથે જોડાયેલા જેટલા પણ વ્યક્તિઓ, જેટલા પણ યુવાનો છે, એમના કંઈક વિચારધારા છે ને, એ માત્ર ને માત્ર સત્તા હાંસલ કરી બેસી જવું અને ત્યારબાદ રોટલા શેકવા એવી અમારા સાથે જોડાયેલા એક પણ વ્યક્તિની વિચારધારા નથી. કારણ કે તમે જુઓ, અમારા જે યોદ્ધાઓ જે લડ્યા હતા, સૌપ્રથમ તો 52 અમારા ઉમેદવાર મોરબી મહાનગરપાલિકા અંદર લડ્યા, એ અમારા માટે સૌપ્રથમ પહેલી જીત કહેવાય. કારણ કે આખા ગુજરાતની અંદર તમે જુઓ ને તો દરેક મહાનગરપાલિકા હોય અથવા તો નગરપાલિકાની અંદર પહેલાં તો 100% સંપૂર્ણ ઉમેદવાર લડવા માટે પૂરા કરવા ને એ જ એક અગત્યતાની વાત છે. કારણ કે અત્યારે ભાજપ પાસે સત્તા, પૈસા, પાવર બધું છે, એન કેન પ્રકારે ખરીદવાના પ્રયાસ કરે, તેમ છતાં એક પણ અમારા ઉમેદવારે એની અંદર મચક નહોતી આપી. તો મિત્ર, આજે ઘણા બધા લોકોના માઇન્ડની અંદર એવા સવાલો હતા કે ભાઈ હવે આપણે આને ખુલ દઈ દેવી જોઈએ ને જ્યાં સુધી ઈવીએમ છે ત્યાં સુધી આ લોકો સત્તા હાંસલ કરવા નહીં દે ને એવા ઘણા બધા લોકોની વાતચીતો અમારા સુધી પહોંચી છે. પણ હકીકતની અંદર મિત્ર એવું છે કે અત્યાર સુધી આપણે જે ચૂંટણીઓ લડ્યા એની અંદર જે કંઈ પણ અમારી ખામી હોય, અમારા તરફથી જે કંઈ પણ અમે પૂરું નથી કરી શક્યા, એના કેવી રીતના વિચારો અમારે વિચારવા, મનોમંથન કરવું, કેવી રીતના એમાં આગળ વધવું, એમના માટેનું અમે છેલ્લા 4-5 દિવસથી આ બધું સ્ટડી કમ્પ્લીટ એનાલિસિસ કર્યું. જે જાગૃત લોકો હતા એની સાથે બેઠા, એમના વિચારો અમે લીધા. અમુક જગ્યાએ ટૂંકમાં અમે થોડી માર્જિનથી હાર્યા છીએ. તો આ હાર થવા પાછળનું કારણ શું છે? સૌપ્રથમ તો મિત્ર, આ અમારી હાર જ ન કહેવાય. એ એટલા માટે ન કહેવાય કે પહેલી વખતનું અમારી ચૂંટણી હતી. અમારા જે કંઈ પણ ઉમેદવારો લડતા હતા એ સૌપ્રથમ પહેલી વખત લડવા માટે નીકળ્યા હતા. એ કોઈ સત્તા ભોગવેલા નથી, ઝીરો શૂન્યમાંથી સર્જન કરવા માટે થઈને નીકળ્યા હતા. તેમ છતાં પણ જે 2000 મતે, 2500 મતે જ્યાં પણ પહોંચ્યા છે ત્યાં એમને તો પહેલાં તો લાખ અભિનંદન આપવા ને પાત્ર છે. કારણ કે એ લોકહિત માટેની લડાઈ લડવા માટે થઈને નીકળ્યા હતા. ત્યારબાદ અમુક મિત્રે જે વાત કરી કે ભાઈ ઈવીએમ છે, ફલાણું છે, ઢીકણું છે, એની અંદર એક આપણે એજ્યુકેટેડ માણસ છીએ એટલે એની અંદર આપણે થોડું ઘણું કદાચ ઓછું પણ માનીએ. તેમ છતાં પણ અમુક વસ્તુ એવી મગજમાં નહોતી બેસતી કે મોરબીની અંદર પુષ્કળ ક્રોસ વોટિંગ થયું હતું. તેમ છતાં દરેક વોર્ડની અંદર પેનલ ટુ પેનલ મત નીકળવા પાછળનું કારણ શું? ચાલો આપણે એક વખત એવું માની બી લઈએ કે ઈવીએમ નું કોઈ હોતું જ નથી. કારણ કે જ્યારે ચૂંટણી હારતા હોય ત્યારે દરેક લોકો એવી રીતના ઈવીએમ છે, ફલાણું કે ઢીકણું કે એન કેન પ્રકારની હાર જે થઈ હોય એમની પાછળના કારણો રજૂ કરતા હોય છે. પણ આજે આપણે ભણેલ ગણેલ વ્યક્તિના નાતે આપણે જે કંઈ પણ કારણો છે એ અમે એનાલિસિસ કરીને અલગ પણ તાર્યા છે. એ પણ હમણાં હું તમારી સમક્ષ મૂકું છું. પણ ઈવીએમની અંદર એટલા માટે કેવું છે કે જો સત્તા છે, અધિકારીઓ છે, એ તો અત્યારે જે સત્તા પક્ષમાં બેઠેલા છે એ લોકોના જ છે, બરાબર. એમનો સાથ સહકાર, સહયોગ અમને જે મળવાપાત્ર હોવો જોઈએ ને એ શૂન્ય લેવલનો હોય છે. છતાં પણ એની સામે પગ ભરાવી, માથા ભરાવીને અમે અમારી લડાઈ લડવા માટે થઈ નીકળતા હોય છે. અમારા જે લોકો, અમારા જે ઉમેદવારો, જે કંઈ પણ લોકો જે રહ્યા એમની અંદર અમારા જે મેઇન પોઈન્ટ હતા, બરાબર છે, કે ઇલેક્શનની અંદર હાર થવા પાછળના જે મેઇન કારણો હતા એ ઈવીએમથી પહેલાંના પણ જે કારણો છે ને એ એક તો સૌપ્રથમ લીડરશિપ લેવલની ભૂલો. આ એક મિત્રએ અલગ કારણો તાર્યા હતા, એની અંદરથી અમે પણ એનાલિસિસ કર્યું અને અમે પણ તાગ લીધો, બરાબર. કારણ કે અમુક અમારા અંદર જે ઓવર કોન્ફિડન્સ જે હતો, અમુક અમારા જે ઉમેદવારોની અંદર જે ઓવર કોન્ફિડન્સ હતો એના કારણે પણ અમારે ક્યાંક ને ક્યાંક થોડોક હારનો સામનો કરવો પડ્યો છે, બરાબર. તો એક મેઇન પોઈન્ટ તો એ છે. ત્યારબાદનો જે પોઈન્ટ છે સંગઠન અને ગ્રાઉન્ડ સ્ટ્રક્ચરની કમજોરી. મેઇન તો ચૂંટણી જીતવા માટે થઈ અને મિત્ર સંગઠનની જે જરૂરિયાત પડતી હોય છે. જ્યારે 2022ની અંદર જ્યારે હું પોતે ઇલેક્શન લડ્યો હતો ત્યારે અમારી પાસે કામ કરવા માટે થઈને 5, 10, 15 માણસો જ હતા, જે મારા અંગત જે મિત્ર કહી શકાય એવા. કારણ કે 0 લેવલનું સંગઠન હતું. અમારા 4 થી 5 સંગઠનના લોકો હતા, મતલબ કે મોરબીની ટીમના. બાકી એના સિવાયના અમારા પરિવારના જે સભ્યો હતા.
તો ચૂંટણી જીતવા માટે થઈને મેઇન પરિણામ જે ભાગ ભજવતું હોય છે ને, તો એ એક સંગઠન અને ગ્રાઉન્ડ સ્ટ્રક્ચર જે રહ્યું ને એ ખાસ ભાગ ભજવતું હોય છે, જે આ વખતે અમારું કમજોર હતું. એનું રીઝન છે પેલું તો બૂથ ઇન્ચાર્જની અછત. કારણ કે તમામ બૂથ જે છે ને એની અંદર અમારો તાકાતવાળો વ્યક્તિ જે બેસવો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક અમે થોડીક ગાફલતમાં રહ્યા હતા. ત્યાં અમારા જે ઉમેદવારો લડ્યા હતા એમની પાસે લોકો બેઠા હતા, બધા બૂથ અમારા કમ્પ્લીટ હતા, પણ એમને શું કામગીરી કરવી જોઈએ બરાબર એમનાથી થોડા ઘણા અમે અજાણ હતા. ત્યારબાદ સંગઠનની અછત અને કાર્યકર્તાની અમુક લાપરવાહી એટલે મિત્ર કેવી વાત છે કે જે પરિવર્તન કરવા જે માગતા હતા બરાબર એ લોકો ઘરે બેઠા રહ્યા, માત્ર ને માત્ર ઈવીએમનો કે ફલાણું ઢીકણું કે એ બધો દોષ કાઢીને, અને જે લોકો પ્યોર એમના જે બીજેપીના જે વોટરો હતા એ લોકોને ઘરેથી કાઢી અને એ પોતે મત દેવડાવ્યા. એના માટે થઈને સૌપ્રથમ તો મારે જાગૃત માણસોને એ અપીલ કરવી છે કે ભાઈ આપણે કોઈ ઈવીએમ છે ફલાણું છે ઢીકણું છે એમનો દોષ કાઢી આપણે કંઈક પરિવર્તનના માહોલમાં જવા માંગીએ છીએ, પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ, તો એની અંદર તમારો જે મત છે ને એ મત કિંમતી છે. તમારો મત તમારો અધિકાર છે ને તમારો મત તમારે આપવો પડે. તમારા મતથી જ ક્યારેક સત્તામાં પરિવર્તન આવતા હોય એવું દેખાતું હોય છે. એટલે જે મિત્ર પેલા મત આપવા માટે નથી ગયા ને એમને કોઈ સુવિધા માગવાનો કોઈ અધિકાર કે હક છે જ નહીં. કારણ કે જ્યારે લોકશાહીની અંદર ચૂંટણીનો જ્યારે પર્વ ચાલતો હોય ત્યારે મત આપી અને એમને સારા માણસને આગળ વધારવો, ખરાબ માણસને પાછળ રાખવો, શું કરવું એ એમના મતદાન થકી નિશ્ચિત થતું હોય છે બરાબર. તો જે મત આપવા માટે નથી ગયા એ મિત્રને પહેલા તો 5 વર્ષ સુધી, હવે જ્યાં સુધી તમે તમારો પાછો કિંમતી મત આપવાનો સમય ન આવે, તમે જ્યારે સારા માણસને મત ન આપો ત્યાં સુધી તમારે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તમારે ભોગવી લેવાનું, કારણ કે તમારી ભૂલ છે, તમે મત આપવા ગયા જ નથી. એટલે જે પરિવર્તન કરતા હતા, જેને કંઈક નવું જોતું હતું, એ લોકો માત્ર ઈવીએમના દોષે કે મત દેવા જશું તો એ મત પણ બીજે વયો જવાનો છે. આવા વિચારો કરી અને ઘરે બેઠા રહ્યા કે ભાઈ મારા એકના મતથી શું થવાનું છે અને હું એકલો પરિવર્તન ઈચ્છતો મારા એકલાથી કાંઈ નહીં થાય ને સામે આટલા માણસો છે ને, એવું નથી હોતું મિત્ર. જ્યારે ભારતીય જનતા પાર્ટી ભાજપ 1995ની અંદર માત્ર 2 થી 4 સીટો જ હતી, ત્યાંથી અત્યારે અહીંયા પહોંચ્યું છે. એમના પણ ઘણા બધા જે જૂના નેતાઓ કે જે સારી વિચારધારાવાળા હતા એની સાથે મારે ઘણી વખત ચર્ચાઓ અને વસ્તુ બની છે, ઘણી બધી વખત ચર્ચાઓ થઈ છે. એમનું પણ આ જ વસ્તુ હોય છે. એટલે સૌપ્રથમ જે બીજી ખામી જે છે બૂથ ઇન્ચાર્જ, ઝોન ઇન્ચાર્જ, સંગઠનની અછત અને કાર્યકર્તાની અમુક અછતના કારણે આ ચૂંટણીનો અમારે થોડોક સામનો કરવો પડ્યો છે. પંકજ રાણસણીયાની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.